મોડાસા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે તારીખ 1 જૂન તેમના જન્મદિવસ નિમિત્તે મોડાસા વિધાનસભા ક્ષેત્રના ગામોમાં લોકપ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવી શકાય તે માટે તેમને એક નવા અભિગમ સાથે મારું ગામ મારો પરિવારના સ્લોગન સાથે મંત્રી અને ધારાસભ્ય ભીખુસિંહજી પરમારે સંકલ્પ કર્યો હોવાની જાહેરાત કરી છે, જેમાં તેઓ તેમના વિધાનસભા ક્ષેત્રના ગામોમાં દર અઠવાડિયામાં એક દિવસ એક પછી એક ગામમાં જઈને ગ્રામજનો સાથે બેઠક યોજી ગામની સમસ્યા સહિત પ્રશ્નો સાંભળી પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવાની સાથે મંત્રી ભીખુસિંહજી પરમારે 1 જૂને રવિવારના રોજ મોડાસા તાલુકા ગાજન ગામે જઈને ગ્રામજનો સાથે બેઠક યોજી હતી અને લોક પ્રશ્નો સાંભળ્યા હતા, પરંતુ ગાજન ગામના ચોરાવાડા ફળિયામાં પીવાના પાણી સમસ્યા હોય તેની રજૂઆત કરવા માટે ગામના એક જાગૃત નાગરિક ધારાસભ્ય ભીખુસિંહજી પરમારને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેમને મળવા દેવામાં ન આવ્યા હોવાના આક્ષેપ સાથેના નિવેદનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સવાલો ઉઠ્યા છે। મંત્રી ભીખુસિંહજી પરમારે પણ તેમના નજીકના લોકોને સમજાવવા જોઈએ કે દરેક વ્યક્તિને મળવાનો અને રજૂઆત કરવાનો હક છે, કોઈને પણ રજૂઆત માટે રોકી ન શકાય, કારણ કે આ સંકલ્પ મંત્રી ભીખુસિંહજી પરમારે કર્યો છે, નહીં કે આજુબાજુ ફરતા લોકોએ।